ભીખ માંગી રહ્યા છો. કંઈ નહીં થાય. બટ પ્રાઉડ ઓફ યુ. હેટ્સ ઓફ ટુ યોર હોમ. ક્યાં છે ક્યાં તું? આ મને બચાવી લે, મને પ્લીઝ. ક્યાંય નથી અને આવશે પણ નહીં. અને હોય ને તો બોલાવો એને. હું પણ જોઉં છું કોણ આવે છે. હાય, તમે? ઈશ્વર. ઈશ્વર. ચમકીને શું જોઈ રહ્યો છે? સામાન લઈ જા ને. આલે પકડ. હાલે 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 બેગ ઉપાડ. સામાન લઈ જાય ને એટલે ના પૂછો. શું થયું? આખો કબો વાગો કરી નાખ્યો. આવ. થઈ ગયું? ઠીક. હા, વાંકો તો સીધો થઈ ગયો. હા, વાંકાને સીધા કરવાનું કામ છે મારું. સમજો? ઈશ્વર મોડો પણ તો આવ્યો ખરો. વેલા યાદ કર્યો હોત તો વેલો આવી જા. શું કે નવા દોસ્ત? ઓ ભાઈ, કોણ છે યાર આ? હા, અલે હું હસમુખ. હે? હસમુખ, હસમુખ. આ ઘરનો માલિક. આ ઘરના માલિક. તો પછી આ કોણ છે? આમનું જે છે ને એ મારું છે. મારું છે ને એ આમનું છે. અને છે ને બહુ જ જલ્દી તારું પણ અમારું થઈ જશે. સમજો? મસ્તી કરી રહ્યો છે યાર, મસ્તી કરી રહ્યો છું. 1992 નું કોમી રમખાણ યાદ છે તને? અને ક્યાંથી યાદ હોય? એ તો જન્મ્યો પણ નહીં હોય. 1992 ના એ જે ભયાનક કોમી રમખાણો થયા હતા ત્યારે અમદાવાદના બહુ જ બધા મોહલ્લાઓ ભડકે પડી રહ્યા હતા. બધા ઘરો સળગી રહ્યા હતા. ત્યારે એક એવા મોહલ્લાની વચ્ચે એક 6 માસનું બાળક ખૂબ રડી રહ્યું હતું. જાણે એ પોતાના આંસુઓથી એ સળગતા ઘરોને ઠારવા ન હોય. ત્યારે આમણે ચાલ્યો હતો. એ મોહલ્લાની અંદર દરેક ધર્મના લોકો રહેતા હતા. હિન્દુ, મુસ્લિમ્સ, ક્રિશ્ચિયન્સ. એ 6 માસનું બાળક કયા ધર્મનું છે કોઈને ખબર જ નથી. એટલે એનું નામ ઈશ્વરની ભેટ એટલે કે યોર્સ ટ્રુલી ઈશ્વર રાખવામાં આવ્યું હતું. સમજો? ટૂંકમાં અમારી હિસ્ટ્રી છે, ઇતિહાસ છે. તું જન્મ્યો ને એના પહેલાથી હું કાયનાતમાં છું. જેમ સંત કબીરે એમના ગુરુજી રામાનંદજી પાસેથી રામ નામનો મંત્ર શીખ્યો હતો ને, એમ આ ગુરુજીએ પોતાના વ્યવહારથી આ ઈશ્વરને માણસાઈનો મંત્ર શીખવાડ્યો છે. એટલે એ મારા ગુરુજી છે. સમજ્યો? હા. પણ તમે અહીંયા શું કરો છો? કાલે હું અમેરિકા હતો, આજે હું અમદાવાદ છું. હું તો ઈશ્વર છું. અત્ર તત્ર સર્વત્ર હું તો બધે જ હોઈ શકું છું. સમજો? સામાન લઈ જા, મને બહુ ભૂખ લાગી છે. ગુરુજી ચાલો ચાલો, મને જમવું છે. ચાલો ચાલો ચાલો. સાંભળી લીધું ને બધું? ગુરુજી આટલું બધું થઈ ગયું, તમે પહેલા મને જાણ ના કરી? શૈલેષભાઈ નથી એ વાત ખરેખર ગળે નથી ઉતરતી. જીવો તો શૈલેષ આ ઘરનો. વેલ, મારે તો બહુ ઓળખાણ નથી, પણ મામાની માણસ ઓળખવાની સેન્સ બુક ગજબ હતી નહીં અંકલ? પણ સારું થયું તમે જલ્દી આવી ગયા. થેન્ક યુ. બીમાર લોકો સાથે ઘરમાં 24 કલાક રહીને તો મારો દમ ઘૂટી ગયો હતો.